આમ આદમી પાર્ટીમાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય કે કટકીબાજ ચેતર હોય આ કે ઈસુદાન, આ લોકોની સરમુખત્યારશાહી રવૈયા અને કાર્યકરોને પોતાના ગુલામ જે સમજે છે, આના કારણે બહુ ટેલેન્ટેડ લોકો આમ આદમી પાર્ટીમાં ઉમેદથી જોડાય છે, પણ જ્યારે એ લાગે છે કે આ ડિગ્રી ચોરના ગુલામી કરવી છે, આ કટકીબાજની ગુલામી કરવી છે, આ કે આ ઈસુદાનની ગુલામી કરવી છે, આ લોકો આમ આદમી પાર્ટી છોડીને નીકળી જાય છે. આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવા એક આદિવાસી નેતા તરીકે ઉભર્યા હતા. એ ડિગ્રી ચોર ગોપાલથી સહન નહીં થયા અને ગુજરાતમાં ગોપાલ પોતાના વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ચેતરના કેસમાં જઈને દલીલ નહીં કર્યા છે. આમ આદમી પાર્ટીના લોકો સારા વકીલ નહીં અવેલેબલ કરાવ્યા છે અને આના કારણે ચેતર વસાવાના કેરિયર ખતમ કરવાની કાવતરા આમ આદમી પાર્ટીના લોકો ચેતર વસાવા સામે કર્યા છે. 2027માં સુધીર વાઘાણી સાહેબ ચૂંટણી નહીં લડે. ગોપાલના ખુરશી ખતરામાં છે વિસાવદરથી, અને જો ચેતરને હાઈકોર્ટથી સ્ટે નહીં મળે તો 2027માં હોઈ શકે છે એક હેમંત ખવા સાહેબ ફરીથી જીતી જાય અને ગુજરાતમાં કોઈ એક અથવા બે એવા ડાર્ક હોર્સ હોઈ શકે છે જે ધારાસભ્યની ચૂંટણીમાં જીતી શકે છે. તો મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 0 થી 3 સીટ સુધી પહોંચી શકે છે. આ મારું અનુમાન છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક એવા પક્ષ છે જેમાં દરેક ચૂંટણી પહેલા સંગઠનના નિર્માણ થાય છે અને ચૂંટણી પછી 99% લોકો આમ આદમી પાર્ટી છોડીને નીકળી જાય છે. અત્યારે ફરીથી આમ આદમી પાર્ટીમાં સંગઠનના નિર્માણ થઈ રહ્યા છે. તો આજના વિશ્લેષણ આ છે કે 2027ની ચૂંટણીમાં શું થઈ શકે છે. તો મિત્રો, સૌથી પહેલા અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આમ આદમી પાર્ટી એક એવા પક્ષ છે જેમાં ગુજરાતમાં દરેક ચૂંટણી પહેલા સંગઠનના નિર્માણ થાય છે, પણ ચૂંટણી પછી 99% લોકો પાર્ટી છોડીને નીકળી જાય છે. આનું કારણ શું છે? તો આમાં સૌથી પહેલા કારણ છે કે ગોપાલ હોય કે ચેતર હોય આ કે ઈસુદાન, આ લોકોના સરમુખત્યારશાહી રવૈયા. સંગઠનમાં જે લોકો આવે છે એની ક્ષમતાના ઉપયોગ નહીં કરી શકે છે. આ લોકો ફક્ત એ ઈચ્છે છે કે સંગઠનમાં જે લોકો કામ કરે છે એ લોકો ગુલામ છે
અને ફક્ત ગુલામી કરવા માટે આવ્યા છે. તો લોકો બહુ ઉમ્મીદથી આમ આદમી પાર્ટીમાં આવે છે, પણ આ લોકોના રવૈયા જોઈને લોકો નીકળી જાય છે. તો અહીંયા મિત્રો તમે એક પંચ જુઓ. આમ આદમી પાર્ટીમાં ડિગ્રી ચોર ફાકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય કે કટકીબાજ ચેતર હોય આ કે ઈસુદાન, આ લોકોની સરમુખત્યાર શાહી રવૈયા અને કાર્યકરોને પોતાના ગુલામ જે સમજે છે, આના કારણે બહુ ટેલેન્ટેડ લોકો આમ આદમી પાર્ટીમાં ઉમ્મીદથી જોડાય છે, પણ જ્યારે એ લાગે છે કે આ ડિગ્રી ચોરના ગુલામી કરવી છે, આ કટકીબાજની ગુલામી કરવી છે, આ કે આ ઈસુદાનની ગુલામી કરવી છે, આ લોકો આમ આદમી પાર્ટી છોડીને નીકળી જાય છે. હવે મિત્રો 27ની ચૂંટણીમાં આપનું શું થશે? તો પહેલા તો જે બી રીતે ગોપાલ ઇટાલિયા ચેતર વસાવાને ફસાવ્યા છે કેસમાં, ડિગ્રી ચોરસ સહી પણ વકીલ હતા, કેમ નહીં જઈને કેસ લડ્યા છે? કેમ કે ગોપાલ ઈચ્છતા હતા કે ચેતરના કેરિયર ધ્વસ્ત કરી દેવામાં આવે, જેનાથી હું ગુજરાતમાં નંબર 1 થઈ જાઉં. તો પહેલા તમે અહીંયા પંચ જુઓ, ત્યાર પછી હું આગળ કહીશ. આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવા એક આદિવાસી નેતા તરીકે ઉભર્યા હતા. એ ડિગ્રી ચોર ગોપાલથી સહન નહીં થયા અને ગુજરાતમાં ગોપાલ પોતાના વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ચેતરના કેસમાં જઈને દલીલ નહીં કર્યા છે. આમ આદમી પાર્ટીના લોકો સારા વકીલ નહીં અવેલેબલ કરાવ્યા છે અને આના કારણે ચેતર વસાવાના કેરિયર ખતમ કરવાની કાવતરા આમ આદમી પાર્ટીના લોકો ચેતર વસાવા સામે કર્યા છે. તો હવે શું થશે 2027? તો મને લાગે છે કે સુધીર વાઘાણી સાહેબ ચૂંટણી નહીં લડે, હેમંત ખવા સાહેબ ચૂંટણી પણ જીતી શકે છે, ગોપાલની ખુરશી ખતરામાં છે અને જો ચેતરના સ્ટે નહીં મળે તો આમ આદમી પાર્ટી 2 સીટ પર જીતીને, એક હેમંત ખવા, એક કોઈ અન્ય હોઈ શકે છે. 2027માં ફક્ત 2 બેઠક પર જીત હાસિલ કરી શકે છે. તો તમે મિત્રો અહીંયા આના પંચના રૂપમાં જુઓ. 2027માં સુધીર વાઘાણી સાહેબ ચૂંટણી નહીં લડે, ગોપાલના ખુરશી ખતરામાં છે વિસાવદરથી, અને જો ચેતરને હાઈકોર્ટથી સ્ટે નહીં મળે તો 2027માં હોઈ શકે છે એક હેમંત ખવા સાહેબ ફરીથી જીતી જાય અને ગુજરાતમાં કોઈ એક અથવા 2 એવા ડાર્ક હોર્સ હોઈ શકે છે જે ધારાસભ્યની ચૂંટણીમાં જીતી શકે છે. તો મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 0 થી 3 સીટ સુધી પહોંચી શકે છે. આ મારું અનુમાન છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જોહાર.